નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 આહારના ઘટકોનો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈશું આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોના નામ લખો. જવાબ: આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે. 1. કાર્બોદિત, 2. પ્રોટીન, 3. ચરબી, 4. વિટામિન, 5. ખનિજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેશા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચે આપેલાના નામ લખો. 1. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. કાર્બોદિત અને ચરબી. 2. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. પ્રોટીન. 3. વિટામિન કે જે આપણી સારી દૃષ્ટિ માટે જવાબદાર છે. વિટામિન એ. 4. ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 3. 2 એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે. 1. ચરબી, 2. સ્ટાર્ચ, 3. પાચક રેશા, 4. પ્રોટીન. 1 ચરબીમાં ઘી, તેલ, માંસ અને ઈંડા પણ લઈ શકાય. 2. સ્ટાર્ચમાં ચોખા, ઘઉં, આ ઉપરાંત મકાઈ અને બટાટા. 3. પાચક રેશા અથવા વૃક્ષાંશ, આખા અનાજ અને લીલા શાકભાજી. 4. પ્રોટીન, કઠોળ, માંસ, આ ઉપરાંત માછલી અને દૂધ પણ લઈ શકાય. આગળ પ્રશ્ન નંબર 4. આપેલમાંથી સાચા વિધાન માટે ખરાની નિશાની કરો. 1. માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ. 2. ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. 3. શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. 4. શરીરને બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. આ 4 વાક્યો આપણે વાંચ્યા ને, એમાં બીજું અને ત્રીજું. બીજું વાક્ય છે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, એ સાચું છે. અને ત્રીજું, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ, એ પણ સાચું છે. તો એ બંને વિધાન સામે આપણે ખરાની નિશાની કરીશું. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યાની પૂર્તિ કરો. એ. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે. સુક્તાન. બી. ખાલી જગ્યાની ત્રુટિથી બેરી રોગ થાય છે. વિટામિન બીની. સી. વિટામિન સીની ત્રુટિથી થતો રોગ ખાલી જગ્યા નામથી ઓળખાય છે, સ્કર્વી. ડી. આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણાપણું થાય છે, વિટામિન એના અભાવથી. ચાલો નેક્સ્ટ. ઓકે, પ્રકરણ 1ના 5 જ પ્રશ્નો હતા, જે સરળ અને ટૂંકા હતા. તમે તમારી નોટમાં લખી શકો છો. આવનાર પરીક્ષામાં પણ તમે ઉપયોગી થઈ શકે એમ છે. જો બાળકો તમે આ વિડીયો નવા નિહાળી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરશો. બાળકો આવજો.